દેવો અને દૈત્યોનું યુદ્ધ શરૂ થયું છે. અમૃતના પ્રભાવથી દેવો એ દૈત્યને માર્યા છે. શુક્રાચાર્યજીએ સંજીવની વિદ્યાથી બધા દૈત્યોને પાછા પ્રગટ કર્યા છે, પાછા જીવતા કર્યા છે. ભૃગુ ઋષિએ બ્રાહ્મણના શરણાગતિ લીધી છે. બ્રાહ્મણોએ વિશ્વજીત યજ્ઞ કરાવ્યો છે. વિશ્વજીત યજ્ઞ નર્મદા કિનારે થયો છે. ભરૂચમાં યજ્ઞ શરૂ થયો છે. ગુરુજી શુક્રાચાર્યએ કીધું છે, હે બલિ રાજા, તમે 100 અશ્વમેઘ યજ્ઞ કરો ને, પછી તમને કોઈ ઇન્દ્રાસનમાંથી ડગાવી નહીં શકે. અહીંયા 99 યજ્ઞ પરિપૂર્ણ થયો છે. અને નર્મદા કિનારે ભરૂચ, ભૃગુ કચ્છ, એટલે ભૃગુ કચ્છ એટલે ભુજ કચ્છ નહીં, ભરૂચ નર્મદાનો એક કિનારો છે. ત્યાં વામન ભગવાને જઈ અને બલિરાજા પાસેથી 3 ડગલા પૃથ્વી માંગી છે. अब ये भी सोचने वाली बात है, वामन भगवान प्रगट, वामन भगवान. હવે એ પણ વિચારવાની વાત છે. આ 100મો અશ્વમેઘ યજ્ઞ નર્મદાના કિનારે શું કામ? 3 નદી છે આપણે ત્યાં પવિત્રમાં પવિત્ર. એક છે ગંગા, એક છે યમુના અને એક છે નર્મદા. ગંગાજીની જે પવિત્ર ધાર છે એ ગંગાજી 100 ધારથી એટલે કે 100 કિનારાથી ગંગા વહે છે. ગંગાજી 100 કિનારે વહે છે. ગંગાજીના 100 કિનારા છે. નર્મદાજીના 24 કિનારા છે. નર્મદાજી 24 કિનારે વહે છે. अब ये तीनों नदी में છે તો ત્રણેય પવિત્ર, પણ ત્રણેય નદીના કામ અલગ અલગ છે. ગંગા એ મોક્ષ નદી છે, યમુના એ ભક્તિ નદી છે અને નર્મદા એ કર્મ નદી છે. हमें जिसकी जरूरत है उसके पास जाए. એ કર્મ સુધારવા હોય, બરોબર કામ હાલતા ન હોય ને, એને નર્મદા કિનારે જવું જોઈએ. નર્મદાના કિનારા ઉપર જઈને પોતાના કર્મ સુધરી જાય. મોક્ષ જોતો હોય ને ગંગા કિનારે જવાનું હોય, અને ભક્તિ જોતી હોય ને યમુનાના કિનારે જવાનું હોય. અભી એ કર્મ નદી એટલે 100મો અશ્વમેઘ યજ્ઞ ભૃગુ કચ્છ નર્મદાના કિનારે થયો છે. વિશ્વજીત અને ભૃગવંશી બ્રાહ્મણોના આશીર્વાદથી આ યજ્ઞ ચાલી રહ્યો છે. 100મો યજ્ઞ થયો. દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ છે. પોતાના સ્વામીને કહ્યું છે કે મારા દીકરા આમ તેમ ભટકે છે, કંઈક કરો. કશ્યપ ઋષિએ પયોવ્રત આપ્યું છે, ફાગણ સુદ 11 થી 12 સુધી. ફાગણ મહિનામાં 12 દિવસનું માત્ર દૂધ પીને વ્રત થાય, તેને પયોવ્રત કહેવાય. અદિતિ માતાએ વ્રત ના પ્રભાવથી સાક્ષાત ભગવાન શ્રી હરિ વામન થઈને પ્રગટ થયા. બોલો વામન નારાયણ ભગવાન કી. ભગવાનજી મોટા થયા છે, યજ્ઞ પવિત્ર સંસ્કાર થયા છે. ગુરુ મહારાજે આજ્ઞા કરી છે કે બલિરાજા 100મો અશ્વમેઘ યજ્ઞ કરે છે ત્યાં ભિક્ષા માંગવા માટે જાઓ, અને ગુરુની આજ્ઞા થઈ છે. ભગવાન વામન આવ્યા છે.